સુરત મનપા સંચાલિત હોસ્પિટલની ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે, જેમાં આરોગ્ય કેન્દ્રના કર્મચારી દ્વારા દર્દીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં લિંબાયતમાં આવેલા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની મનમાની જોવા મળી હતી। કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ જાણે કે બેફામ બન્યા હોય અને તેમને કોઈનો ડર જ ના હોય તેમ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યા છે। સતત આવી ઘટનાઓ વધતા આખરે સ્થાનિક મહિલાઓની ટીમે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। જોવાનું રહેશે કે આવા કર્મચારીઓની શાન તંત્ર ક્યારે ઠેકાણે લાવે છે। थोड़ा नॉर्मल से देखो ये है सेंटर यहाँ पे कहाँ से भी आ सकता है, आप ये नहीं बता सकते कि हम लोग कहाँ से आए हैं। मैं आप एकदम भी बता सकते हो कि ये 30 से वो मुझे भी पता है, हमारे घर के पास भी हेल्थ सेंटर है, हम वहाँ पे भी जाते हैं। पहली बात तो मैं कब से यहाँ पे आई हूँ, मैडम आप पहले तो नॉर्मल से बात कीजिए, आपको अथॉरिटी नहीं है आवाज से बात करनी है। पहले आप अपना नेचर चेंज कीजिए मैडम। ये लोग गरीब है, आपको जो भी बोलना है थोड़ा सा नेचर आपका थोड़ा स्लो करके बोलिए मैडम। इनका नाम क्या है? पब्लिक की सेवा માટે સેવામાં માટે બેસેલા છો તમે પબ્લિક એટલે પગાર નથી મળી રહી। તમે કોઈના ઉપર ગુસ્સો નહીં કરી શકો, આટલી ઓથોરિટી નથી તમને। તમારે તો શાંતિથી બોલો, તમને હેલ્થ સેન્ટર કે નહીં કોઈને સમજ પડે ના સમજે તો કોને સમજા સાથે અમારી કામ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, ગરીબ દર્દીઓને લાંબાઈ હોસ્પિટલ ના જવું પડે અને સ્થાનિક વિસ્તારમાં એમને દવા મળી જાય। ત્યારે આજે એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે આ મહિલાઓ દ્વારા। ત્યારે ચોંકાવનારી વાત એ સામે આવી છે કે જે લોકો અહીંયા દવા લેવા આવતા હોય છે તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને ઉદ્ધત વર્તન કરવામાં આવે છે, તે એમને સ્ટિંગ પણ કર્યું છે। આપણે એ બહેનોથી જાણીશું એમનું શું કહેવું છે। રહીશા, તમે ત્યાં ક્યાં ગયા હતા તો શું અનુભવ રહ્યો? અમને એવી જાણ કરવામાં આવેલી હતી કે લિંબાયત હેલ્થ સેન્ટરમાં જે ગરીબ મધ્યમવર્ગી લોકો છે એ લોકોના સાથે મિસબિહેવિયર યાની એ લોકોના જોડે એવું વર્તન કરવામાં આવતું હતું કે જાણે કંઈના કીડા મકોડા જેવું વર્તન કરવામાં આવતું હતું કે ચાલો અહીંયાથી નીકળો, તમને કંઈ આપવામાં નહીં આવશે, તમે ત્યાં જાઓ, અહીંયા જાઓ। લોકોની ફરિયાદો મારા પાસે ઘણી વખત આવી, એટલે અમે પોતે અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા અને ત્યાં જઈને અમે પોતે જોયું કે લોકોના સાથે કેવું વ્યવહાર કરવામાં આવી રહેલું છે અને લોકોને કેવું માનસિક ત્રાસ આપવામાં આવી રહેલું છે। નંદબાબા, તમે બી ગયા હતા તો અંદર અનુભવ શું રહ્યો? અમે અંદર ગયા તો અમને લાગ્યું કે જે કેસ કાઉન્ટર પર બેન હતા એ બેન એટલું આમ બિલિંગ કરતા હતા, સાથે પેલી એક બે બીજી લેડીઝ હતી એને ધુતકારી દીધું। તો મેં એમને કીધું કે બેન તમે આટલી જોરથી કેમ બોલો છો? એમ કે એમને સંભળાતું નથી। મેં કીધું એવું કશું નથી, સંભળાતું નથી, હું ક્યારની જોઉં છું તમને કે તમે લોકોને ભગાવો છો, તમે અહીંયા બેસો છો, તમારું ઘરનું પ્રેશર તમે અહીંયા નહીં બતાવી શકો, તમને ઓથોરિટી નથી। તમે અહીંયા દવા લેવા લોકો આવે છે એમને ઝીડકો છે, એક તો પહેલે માણસ બૈરીઓ બીમાર હોય, ઉપરથી પ્રેગ્નેન્ટ હોય ને પછી આ લોકોને આવી રીતે વ્યવહાર કરે તો કેવું ચાલે? કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સતીશ ન્યૂઝ, સુરત।